રામ રામ અને જય દ્વારકાધીશ. તાણે વ્લોગ ચાલુ કર્યો હે મંદિરેથી. મંદિરની પાછળ ઊભા છે અત્યારે. આ રહ્યો નજારો મંદિરનો કંઈક પાછળનો. પાણી આવે છે ઉતાવળીમાં થોડુંક. અંદર આવતા રહીએ મંદિરમાં હવે દર્શન કરવા હતું. હું તમને દર્શન કરાવી દઉં નજીકથી. હા, મંદિરેથી નીકળી ગયા છે. ઈ બાજુ જાય એ હવે તમને આગળ બતાવું. ગાડી પડી, ગાડી કાઢીને હવે જાઉં. નીકળી ગયા મંદિરેથી સીધા જાનમેર રોડ બાજુ. અહીંયા આ રહી ગયો નજારો. લીલોતરી થઈ ગઈ છે બાકી અસલની હવે. ફોટા પાડ્યા જેવું વાતાવરણ. કૃષ્ણ ફાસ્ટ ફૂડ આવી ગયા ને આ છે અમારા ભૂતભાઈ. આને તમે આગલા બ્લોગમાં જોયા છે. આ મોટું બહુ અંતાઈ ગયા. આ મોનો અમારે 5:53 થઈ છે અને હવે હાલતા થયા. એક જણાની વાઈટ જોઈ છે હાલવામાં. જો આવે આમાં આ ભૂત જેવાને ખબર જ નથી પડતી. ના એટલા બધા એની વાઈટ જોઈને ઉભા. એમાં છોટું વાઈટ જોઈ હોય. શું કે છોટું મજામાં પડી ગયા ને બધા ચા બનાવે ને આપણે ચા લઈ લીધી. બધા ચાનો આનંદ લે છે. મીત ને બહુ અમારે ચા ભાઈ. મીત કેવો લાગે? એક નંબર ચા, ઘર જેવો ચા. તમા ચાનો રિવ્યુ. હા ભાઈ એમ કિલા અને આ ચા હાટું રોદરા રોવે. કુતરાને આપણે બિસ્કુટ ખવડાવી દીધા અત્યારે. ભોગીને હવે ખાવાનું ચાલુ કર્યું છે. બધા જે ડીશું લઈ લઈને આવે. ટોયા ભાઈ અમારે સેવા કરે. આ બધા ખાઈ છે. હાલી નીકળાય ભાઈ આ વધેથી. ધંબા ભાઈ અમારે ફૂલ ફોર્મમાં હે. એ આખી ટીમને ખેંચીને લઈ ગયા. શિક્ષણનો ગેટ દેખાઈ ગયો અને કોઈ વાતે પોગતા નથી. ફૂલ પલરી જાય વાત. ઠીંગરાઈ ગયા હરખાઈ. હવે ઘણો પલ્લો કાપી લીધો. અહીંયા ભોગી જાય ફાઇનલી. ભોગી અને હવે જાય ઉતારા તરફ. આમ અહીંયા ઉતારો આપેલો હે ભોજનાલય. બધા ટેટી વરી ગઈ બધાને ઉઈ ગયા બધા. અને અમારી ગેંગ જોવો તમે ખાલી. હા છે ઓલી બાજુ છે બધે બધાની ટેટી ઉજી લાગે. મમામ કરે ઉઈ ગયા છે. આપણે કાંઈ નિંદે હજી અહીંયા અમારી બીજી ગેંગ બેઠી. અને અહીંયા હર શંફુ વાગે. આ એક બહુ કે આખું ગામ જગાઈ દો.